અહીં જાનો આ વખતે તમે મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. મારા મમ્મી ને લોકો બહાર જવાનું નક્કી કરે તો શું કરવાનું છે? તો જવાનું જોઈએ ને, એમાં હું કેટલા દિવસ આટલું જવાનું છે? 5 દિવસ આટલા. આવું મારે તો શાંતિ. 5 દિવસ આટલું જવાનું છે ને તો લખાઈ નાખજે તારું નામ. એમાં હું ન્યા હું મારું એકલું નામ નહીં લખાવું. દર વખતે તમે મને એકલીને મોકલી દો, પછી એ લોકો મને પૂછ્યા રાખે કુમાર કેમ નથી આવ્યા, કુમાર કેમ નથી લાવતી. મારે કોઈ જવાબ નથી દેવાનો. જો હું એક ગાંડું પાલું છું ને બહુ થઈ ગયું. મારે બધાને યાર આવીને ગાંડું નથી થવાનું. ગાંડારે તો કોણ રહેશે ને બધાને ખબર જ છે. લગન પછી હું રહું છું ગાંડારે, તમે નહીં. અને આ જવાનું થાય જ છે. ચૂપચાપ છે ને. જો મને 5 દિવસની રજા ન મળે એટલે મારાથી નહીં અવાય. તમારા ભાઈ હારે જવું હોય તો તમને રજા મળી જાય છે. જાવ જ છો ને. મારા ભાઈ હારે જવાનું થાય છે ને તો તમારા પેટમાં દુખાવો થાય છે. આપણે બેન જવાનું થાય જ છે. પણ હું મારા ભાઈ હારે જાઉં, તું તારા ભાઈ હારે જા. મેં ના પાડી? નહીં, આપણે બેને જવાનું થાય જ છે. બરાબર 5 દિવસની છાનામાં રજા લઈ લેજો. મારે કઈ સાંભળવું નથી તમારું. હું 5 દિવસની આવું, 5 દિવસથી બધાના ઉતરેલી કટી જેવા મોઢા જોઉં. જાણે કેમ એના હું હોનાનો ટુકડો લઈ ગયો. અમુક ને એને એમ કેવું જોઈએ કે જીજાજી તમે અમારી બેનને લઈ ગયા હતા ને તો સારું છે, ટીપણા જેવું દઈ દીધું છે. ટીપણા જેવા તો તમે છો. અને 5 દિવસ જ જોવું છે ને તમારે એનું મોઢું. હું તો આખી જિંદગી જોઉં અને જોઉં છું. અને તમે દીવો લઈને જાઓ ને તોય મારી જેવી તમને નહીં જોવા મળે. હું દીવો લઈને ગોતવા જાઉં તોય તારી જેવી જ ગોતું. તમે છે ને છાનામાં 5 દિવસની રજા લ્યો. હું તમારા કપડા પેક કરું છું ને તમારે આવવાનું થાય છે. મારે તમારું કઈ સાંભળવાનું થતું નથી. મારે નથી આવું. જવાનું જ થાય છે. ત્રાસ છે ભાઈનો.